સ્વામિનારાયણ ભગવાનની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. હરે કૃષ્ણ મહારાજની જય. મારે એક મિનિટ બોલવાની છે. હા, તમને બધાને જય બોલાવવા માટે ઇન્ડિયાથી આવ્યા છીએ. જોકે અમે પેલા પર થઈ ગયા ત્યાં જઈને ત્યાંથી અહીંયા બોલાવ્યા, પણ સ્વામીએ આટલો બધો ઠપકો તમને એકને જ આપ્યો છે, એટલે હવે થોડુંક એ ધ્યાન દેજો. બીજું, તમારા બધાના માટે કદાચ યુટ્યુબમાં મને તમે જોયું હશે, પણ થેલાના કાંઠે ગામડું ગઢડા રૂડું ધામ, થેલાના કાંઠે ગામડું ગઢડા રૂડું ધામ. હવે ઘડીક મને સાંભળજો અંકિત વાઘાણી મારું નામ. અને તમે બધા બહુ ભાવશાળી છો, કારણ કે ફાડી ગયા. મેલબોર્ન પધાર્યા માવજી અને રંગભીના રાજા ધીરાજ. આ મેલબોર્નમાં પધાર્યા માવજી, રંગભીના રાજા ધીરાજ. સંતોને સાથે આવ્યા શ્રી સૌરવ પ્રતાપજી મહારાજ. મહારાજશ્રી પહેલી વાર અહીંયા આવ્યા, અને આજે જો કે એરપોર્ટે તમે બધાએ તમારો આવો કિંમતી સમય અને ત્યાં આવી અને મહારાજશ્રીનું સ્વાગત કર્યું, સન્માન કર્યું. મહારાજશ્રી આજે મેં પ્રસાદ લઈને પછી બેઠા હતા, બહુ રાજી થયા તમારી ઉપર કે હરિભક્તોનો ખૂબ ભાવ છે. અને જો કે ભાવ વગરની ભક્તિ નકામી. બહુ મહારાજશ્રી રાજી થયા. ઓસ્ટ્રેલિયાની આ અવની ઉપરે કરવા સત્સંગના કાજ. આ ઓસ્ટ્રેલિયાની અવની ઉપરે કરવા સત્સંગના કાજ. દરિયો કાપીને અહીંયા પધાર્યા શ્રી સૌરવ પ્રસાદજી મહારાજ. અને શ્રીજી મહારાજને સત્કારવા મળ્યો છે આજે સત્સંગ સમાજ. શ્રીજી મહારાજને સત્કારવા મળ્યો છે આજે સર્વે સત્સંગ સમાજ. અતિ ઘણા રાજી થયા શ્રી હરિકૃષ્ણ મહારાજ. બહુ મહારાજ રાજી થયા. અને સ્વામીએ વાત કરી કે હવે વડતાલ કામ જલ્દી અહીંયા થાય. જગ્યા તો ઘણા ટાઈમથી રખાઈ ગઈ છે, પણ થોડું આમ કેમ આજુ કે બહુ કાયના કાયદા બહુ ઘણા છે ભાઈ. હું તો અહીંયા 10 દિવસથી હોસ્ટેલમાં ફરું છું, અને અમે ત્યાં કોઈ બેલ્ટ બાંધતા જ નથી, કમરે બાંધીએ છીએ. અમે પ્લેનમાં આવ્યા ને તો એર હોસ્ટેસ કે બેલ્ટ બાંધીએ. મેં કીધું મારે ક્યાં બેલ્ટ છે, નાળા વાળો સોનો છે કે એ નહીં, કાળો બાંધી દો. અને અમે તેના બેલ્ટ નો બાંધવો પડે, દંડ નો થાય એના માટે ટી શર્ટ બનાવ્યા છે. વ્હાઈટ ટી શર્ટમાં બ્લેક પટ્ટો આવે, આમ એનો જ ઉપયોગ કરીએ છીએ. અને જો તમે આ ઓસ્ટ્રેલિયામાં અમને એક જ વ્યક્તિ 15 દિવસ ગાડીમાં ફેરવો ને તો તમારું લાયસન્સ રદ કરાય છે કે તાકાત ધરાવી છે. અને મેં જોયું આ દેશ છે ને લગભગ દંડ ઉપર જ હાલે છે. કેટલો દંડ! એમાં એને ઇન્ડિયાથી આવ્યા તો અહીંયા બધા ઘણા રહેતા હોય ને રિલેટિવ, અમારું છોકરા માટે આ લઈ જજો, અમારા છોકરા માટે આ લઈ જજો, અમારા છોકરા માટે આ લઈ જજો. તે પાર્સલ મારી હારે હતું, એમાં કંઈક મેડિસિન કેવું કંઈક છે, મને ખબર નહીં. મેં મેક્યું અને એમાં સ્કેન થયું અને મને કે ભાઈ આવો સાઈડમાં કેટલા જણા છો? 5. 5 પાસપોર્ટ લઈ લીધા. અને મને આવી ટાઈટ તો પરસેવો મળ્યો. અંદરથી કંઈક નીકળ્યું હોય, એલચીના દાણા, કંઈક તજના ટુકડા, બદામના દાણા. તો મને કે $6600 દંડ ભરવો પડશે. મેં કે $6600 હોય તો અમારે ઇન્ડિયામાં 2 વર્ષ રસોડું હાલે. આ તો હારે સંતો હતા. ગોપાળાનંદ સ્વામીના પૂજ્ય લાલજી મહારાજ હતા. પ્રાર્થના કરી કે મહારાજ પહેલી વાર મહારાજશ્રી છે એની હારે મેં છીએ. અમારો તો ઠીક, પણ મહારાજશ્રીની આવી આ સત્સંગ વિચરણની યાત્રા છે એની કંઈક રક્ષા કરજો. અને હરિકૃષ્ણ મહારાજે અવાજ સાંભળી લીધો, સંતોની સામે દ્રષ્ટિ થઈને અમારા 5 પાસપોર્ટ પાછા આપી દીધા. બાકી આ દેશ બહુ કડક છે ભાઈ, કાયદાઓ બહુ બધા કડક છે. બૂટમાં કે તમારા માટી છે તો તમને દંડ થાય. અમે પગ ધોયા વગર એમ હોઈ જાય ગામડે, પણ તોય હું તો કહું છું દરિયો ખેડીને તમે બધા આવ્યા છો અને આવી રીતે સત્સંગ રાખો છો ને પ્રેમના તાતણે બધાને તમે આવ્યા છો.
પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની, પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની, નકર આમને ક્યાં જરૂર હતી સબરીના બોર ખાવાની, અને પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની, નકર કૃષ્ણને ક્યાં જરૂર હતી સુદામાના ચોખા ખાવાની, અને પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની, નકર મહારાજને ક્યાં જરૂર હતી ગઢડા રોકાવાની. અને બાપ પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની, નકર આપણે બધાને ક્યાં જરૂર ત્યાં ભેગું થવાની. એવા પ્રેમના તાતણે બધાને આપણે બધા ભેળા થયા છીએ. બહુ અતિ આનંદની વાત છે આજનું આયોજન સરસ મજાનું. જોકે ખૂબ ભક્તોનો ભાવ છે, અને એમાંય અમને લેવા માટે પધાર્યા બધા તમે આ ચેતનભાઈ ને અમારે જેના ઘરે અમારો ઉતારો છે એવા સંજયભાઈ, પોતાના રહેવા માટેનું ઘર સંતો મહારાજ આ ઠાકોરજી માટે ખાલી કરી આખું. નાની હું વાત નથી. બધાને એકવાર જોરદાર પાડો. ભરતભાઈ પટેલ, અમારા જયેશભાઈ, દરેક હરિભક્તો, ઘણા હરિભક્તોના નામ આવડે છે મને બોલ, પણ દરેક વ્યક્તિઓ આજે કેસરી કોટી પહેરી અને જે અહીંયા સ્વયંસેવકો જે ઊભા છે ને, એ વડતાલ ધામ મેલબોર્નના પાયાના પથ્થર છે. એકવાર જોરદાર તાળી દેવામાં આવે. અને હવે હું તો કહું છું કે સ્વામીને પ્રોમિસ કરો દો બે કે 3 દિવસમાં કે આ વખતે તમે એમને ઠપકો ભલે આપો, પણ હવે આવતી વખતે તમે એમને ઠપકો નહીં આપી શકો, કારણ કે આવતી વખતે સીધી ક્લિયર થઈ ગયું છે. ભજન બધા એટલું કરશું, જલ્દી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ મેલબોર્ન વડતાલ ગામની અંદર પ્રતિષ્ઠિત થઈ જાય. અને કાળા માતાનો માનવી ધારે ને ઈ કરી શકે. હૈયાના ભાવથી જો કરો હાકલો તો ઢીકલો ચિત્રા તનો ધૂણે. કારણ કે તમે મંદિરમાં જઈને હે હરી હે હરી હે હરી કર્યા કરો. હરી હું તમારી સામું જોવે છે. હું એને કહું હરીને ઇંગ્લિશમાં લખવું કેમ લખાય? HAR અને I. H એટલે હજ, A એટલે એરટેલ, R એટલે રિલાયન્સ, અને I એટલે આઈડિયા. બધા ટાવર પકડે એ હારી છે. બધા ટાવર પકડે એ હારી છે. અને અમારે અત્યારે ઇન્ડિયામાં તો અત્યારે એવું વાતાવરણ થઈ ગયું છે, અહીંયા કઈ ટેરિફની અસર છે નથી લાગતી. અમારે તો રિક્ષાવાળા એમ કે છે 3 રૂપિયા 4 રૂપિયા કરી નાખ્યા. શું કામ કરે? ટેરિફ આવ્યું. અને હવે તમારે છે ને કોઈને નવરો નફ્ફટ બુદ્ધિ વગરનો એમ કેવું તો એમ નહીં કહેવાનું, ખાલી એટલું કહેવાનું ડોનાલ્ડ ટ્રમ્પ જેવો છો. હમણાં તો સાસુ બે રસોડામાં ઝઘડતા હતા ને, સસરાએ કીધું કે શું છે ઝઘડો છો, હું તમારું સમાધાન કરાવી આપું. તો સાસુ કે રહેવા દો, ટ્રમ્પ વેડા બંધ કરો. હમણાં અમેરિકા કથા બેઠેલી કથા, તો એમાં કઈક યુદ્ધ એવું ને દેવો દાનવોનું. ટ્રમ્પ સાંભળી ગયો, ટ્રમ્પે ફોન કર્યો કે ઘડી કથા ઉભી રાખી દો, એનું સમાધાન કરાવી દઉં. નથી તમારે સમાધાન કરાવું, જાનમાં કોઈ જાણે નહીં, વરની પડે હું. હમણાં એક 3 દેશના ડોક્ટરો ભેગા થયા. એક ચાઇના વાળો હતો, એક અમેરિકા વાળો હતો, અને જર્મની વાળો હતો. ચાઇના વાળા એમ કીધું કે અમારા દેશમાં અત્યારે એટલી બધી ટેકનોલોજી આગળ વધી છે કે કોઈના મગજનો નાનો એવડો ટુકડો ખરાબ થાય એ કાપી નાખી દેવાનો, બીજો ટુકડો અમે ચોંટાડી દઈએ. 15 દિવસની અંદર એ ધંધો ગોતતો હોય. તો જાપાન વાળો કે અમારે એટલી ટેકનોલોજી અત્યારે આગળ વધી છે, હૃદયનો થોડોક પણ ટુકડો ખરાબ થાય કાપી નાખી દેવાનો, નવો લગાડી દેવાનો, 20 દિવસની અંદર ધંધો ગોતતો હોય. તો અમેરિકા વાળો ઉભો થઈને કે અમે અત્યારે એવો હૃદય વગરનો મગજ વગરનો બેહાર્યો છે, આખી દુનિયા ધંધો ગોતે. ટેરિફ એવું અત્યારે આવ્યું છે. એમાં પાછું પાકિસ્તાન એક ધમકીઓ માર્યા કરે છે. પાકિસ્તાન જિંદાબાદ, પાકિસ્તાન જિંદાબાદ, પાકિસ્તાન જિંદાબાદ. હવે મેં કીધું પાકિસ્તાન વાળાને કહી દો પાકિસ્તાન જિંદાબાદ નહીં, પાકિસ્તાન જિંદાબાદ, નકર મરી જવાના. એમાં મોદી સાહેબ મિશન સિંદૂર લાવ્યા. મિશન સિંદૂર તો ભાઈ અદભુત છે. હજી મેં કીધું મિશન સિંદૂર આવ્યું છે. મિશન ટીકો આવશે, મિશન બુટી આવશે, મિશન મંગળસૂત્ર આવશે, અને મિશન કંદોરો આવશે તો બધાની લુંગી ઉતરી જવાની છે. મોદી સાહેબ નું રાજ એટલે સ્વામિનારાયણ ભગવાન નું અનકોટ જેવું, દર્શન કરાય અડાય નહીં. ખાલી દર્શન કરી લેવાનું, અડવાનું નહીં. એટલે મળ્યા. એમાં 2 દિવસ પહેલા મોદી સાહેબ નો બર્થડે ગયો.
જોકે હું ભાજપનો માણસ નથી, એટલે વખાણ કર્યું કે ભાજપનો માણસ નથી, હું નથી ભાજપનો માણસ, નથી કોંગ્રેસનો માણસ, નથી આપનો માણસ, હું તો છું હરિકૃષ્ણ બાપનો માણસ. સાચું એટલે કેવું પડે. અને એક વાત સમજી લેજો, કાં ભોગવો નગર પછી ભોગવો. ભોગવવા માટે તૈયાર થઈ જાઓ. હા, ધબધબાટી બોલે છે, ઉપરથી ઇન્દ્ર, બોર્ડર ઉપર નરેન્દ્ર, એવી ધબધબાટી બોલે છે. હા, પણ જો પાકિસ્તાન છે ને, એને ખબર નથી, એને તમે કહી દો પાકિસ્તાન વાળાને કે તે તમારા આખા વર્ષનું જેટલું બજેટ છે ને એટલું તો અમે વતનામત દિવસોથી વાપરી નાખ્યું. તમારા આખા અઠવાડિયામાં જેટલું ઘી ને તેલ વપરાય છે ને એટલું તમે શનિવારે સારંગપુર હનુમાનજીને ચડાવી દઈશ. તમારા દેશની ટોટલ મિલિટરી છે ને એટલા તમારા ગુજરાતમાં તલાટી મંત્રીના ફોર્મ ભરાય. અને તમારે જેટલા પરણેલા છે ને એટલા તમારા ગુજરાતમાં વાંઢા આંટા મારે છે. હા, એને કહી દો કીધું. અને પાછા પાકિસ્તાન વાળા તમે ધમકી આપી કે ભારતને જે લોકો સપોર્ટ કરશે એને લોન અમે નહીં ભરીએ. પાકિસ્તાનના તો નાણામંત્રીએ રાજીનામું આપ્યું. તો કોઈ પૂછ્યું શું કેમ રાજીનામું આપ્યું? એ કે નાણાં નથી, શેનો નાણામંત્રી? નાણાં હોવા પડે ને. અને એને કહી દો ગરબા કાલથી ચાલુ થાય છે ને, આપણે બહુ જૂનો ગરબો આવતો કે પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી, પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી, પાવાગઢ વાળી મને દર્શન દે, નહીં તો મારી પાવલી પાછી દે. હવે માતાજી દર્શન ન દે તો આપણે પાવલી પાછી લઈ લઈએ. ઈ ગુજરાતી પ્રજા અત્યારે દિલ્હી બેઠી છે, એનું કાશ્મીર આપી દે. હા, વડતાલથી કરમસદ આપણે બસમાં કોઈ જગ્યા નથી આપતા, એ પાસે તેને કાશ્મીર જોઈ છે, વાત ન પૂછતા. હા, ઈ અને હમણાં વાત થઈ ને, અત્યારે તો મોટો બહુ પ્રશ્ન આવ્યો છે. અત્યારે કોઈ ટીવી શો થતા ને ત્યાં તો તમારે કેમ હોય મને ખબર નથી ભાઈ. ગુજરાતમાં જે પ્રશ્ન આવ્યો છે ટીવી શોમાં, જો કે આજથી આ વચનામૃત લેખક જે શતાબ્દી આવે છે એટલે બસમાં વાત હું કરું કે ભગવાન સ્વામિનારાયણે આજથી 200 વર્ષ પહેલા એવું કીધેલું કે તમે સ્ત્રી ભ્રૂણ હત્યા બંધ કરો. આ તમારા નહીં, તમારી ત્રીજી પેઢીને ભોગવવું પડશે. એ વાત સાચી પડી. દીકરા કરતા દીકરીઓ ત્યારે ઓછી થતી જાય છે. અમારા ગરુડા મારો મિત્ર છે ને, બાપુજી કે બાપુજી કામ છે અગાસી ઉપર આવો. કે અગાસી ઉપર પપ્પાને એમ કે કંઈક પ્રાઇવેટ કામ હશે તો અગાસીમાં લઈ જતો હોય છે. અગાસીમાં જઈને કે પપ્પા આકાશમાં તમને શું દેખાય છે? ઈ કે મને ચંદ્રમા દેખાય છે. ચંદ્રમાથી 1000 કિલોમીટર તમને આગળ શું દેખાય છે? ઈ કે 1000 કિલોમીટર આગળ મને તારોડિયા દેખાય છે. ઈ કે 1000 કિલોમીટર આગળ તારોડિયા દેખાય. હું 35 વર્ષનો વાંઢો તો નથી દેખાતો. મારું કંઈક ગોઠવો. આને ઓર્ગેનિક વાંઢો કહેવાય. ઓર્ગેનિક જે બિયારણ આવે છે એમ ઓર્ગેનિક વાંઢો. હા, વેરીશાની એટલી અત્યારે તકલીફ છે. અમુક તો નસીબના એટલા બધા મોળા છે, એટલા બધા મોળા છે, એટલા બધા મોળા છે. ગંજી પત્તરમાં બે તો રાણી નથી આવતી. અને કેવી સિસ્ટમ નીકળે. જો કે આ બધા વડીલો બેઠા છે, પેલા જોયા વગર લગ્ન થતા. હા, ઘરે ઘૂંઘટ ખોલેથી ખબર પડે ઐશ્વર્યા છે જય સૂર્યા. તમને મજા આવે છે ને તો તાળે તો પાડતા નથી. જો એક તમને કહી દઉં, તમને જમવાનું નહીં મળે હું જ્યાં ત્યાં ઉભો નહીં થતા પેલા, એટલે તમારે ધરાર બેસી જ રહેવું પડશે. હા, અત્યારે તમે જોવો કેવો 2 વખત 3 વખત જોવા જવાનું. આમ આમે સોફા નખાઈ જાય, આમ કેમ ઇન્ટરવ્યુ લેવા જાય, પછી દેવી જાવ નક્કી કરે. હમણાં જગ્યા દીકરીવાળા આ બાજુ બે ગયા, દીકરાવાળા આ બાજુ બે ગયા. એક આપણે જે પ્રશ્ન પૂછે, દીકરાના બાપાએ દીકરીને પ્રશ્ન પૂછ્યો, બેટા તને ઘરકામ બધું આવડે? કે હા, કચરા પોતા વાસણ મને બધું જ આવડે. બહુ સારી વાત. રસોડું બરોબર આવડે? હા, દાળ ભાત શાક રોટલી બધું બરોબર બનાવું. એ કે આ તો સામાન્ય વાત થઈ, તને કઈ એક્સ્ટ્રા એક્ટિવિટી આવડે? એ કે હા. શું? એ કે મને સ્તુતિ આવડે. બહુ સારી વાત કહેવાય. ઘોર કળી કાળની અંદર આ દીકરી સ્તુતિ બોલે છે. અહીં આપણે નિમિષાળ કરી નાખો દીકરાનું. ગોળ દાણા ખાધા, લગ્ન થઈ ગયા. લગ્નને 15 દિવસ થયા ને પછી દીકરાના બાપાએ કીધું કે બેટા તું કહેતી હતી મને સ્તુતિ આવડે છે, તું બોલતી તો નથી સ્તુતિ. કે ઈ સ્તુતિ નહીં, ઓલી આત્માની સ્તુતિ. બોલો લો, હા તો કીધું. અને પાકિસ્તાનની વાત અમારા ગરડામાં
એક ભાઈએ છોકરાનું નામ પાકિસ્તાન રાખ્યું. છોકરો નાનો તો છોકરાનું નામ પાકિસ્તાન રાખ્યું. એટલે મેં કીધું છોકરાનું નામ કેમ પાકિસ્તાન રાખ્યું? કે હું કહી શકું ને પાકિસ્તાનનો બાપ છું. અને હમણાં તો ડોનાલ્ડ ટ્રમ્પે ફોન કર્યો મોદી સાહેબને કે મોદી સાહેબ તમે છેવટે ચંદ્રયાન છોડ્યું હે ને? મોદી સાહેબ કહે છે ભાઈઓ બહેનો તમે વાત સાંભળો, અમારા હરિભક્તો ચંદ્ર ઉપર જમીન રાખી સ્વામિનારાયણનું મંદિર બનાવીને પૂનમ ભરવા જવાના. અને પહેલું ચંદ્ર ઉપર મંદિર બનશે તો આપણા વડતાલ ધામનું જ બનશે. અને ભાઈઓ બહેનો હજી મંગળ ઉપર મોહનથાળના તાવડા નો મેકાવું તો હું મોદી નહીં. સાહેબનું રાજ પણ અદભુત છે. મોદીમાં મારામાં એક સામ્યતા છે. હું કહું, અમે ગમે એવા કપડા પહેરીને ભળી જ જાય અને અમે બે ફેંકવાના કારીગર. ભલે થોડું ઘણું ડિસ્કાઉન્ટ હોય એમાં, પણ મોદી સાહેબની પ્રતિભા જેવી છે. ગમે ના જાય ને, હમણાં જાપાન અમથા આંટો મારવા ગયા હતા, 14,000 કરોડની લોન આપી. 14,000 કરોડની લોન આપી મોદી સાહેબને. મોદી સાહેબે સામું આપ્યું શું? ભગવદ ગીતા. 5 વર્ષ પછી લોકો ખોલશે મોદી સાહેબે દસ્તાવેજમાં હું જમા કરાવ્યું છું વાંચો તો આમ ભગવદ ગીતા ખોલશે ને પહેલા પાના ઉપર લખ્યું છે હારે લાવ્યા હતા શું ને લઈ જાઉં છું. આપણે હારે લાવ્યા હતા શું ને લઈ જવું છે. અમારા સુરતમાં તો મોદી સાહેબ આવ્યા ને તો જમણવાર ગોઠવેલું, તો કાઉન્ટર આમ ગોઠવાઈ ગયું સમજે, તો આમ રબડી, જલેબી, દાળ ભાત, શાક, રોટલી, ભજીયા બધું ગોઠવેલું. પહેલા તો સ્કોડાના કૂતરા આવે ને ડોગ, એ આવ્યા, રબડી ઊંઘી ઢોળ નાખી, મીઠાઈ ઊંઘી ઢોળ નાખી, દાળ ઊંઘી ઢોળ નાખી, ભાત ઊંઘી ઢોળ નાખ્યા. તો કોઈ પૂછ્યું કે આમ કેમ કરે છે? કે મોદી સાહેબના કૂતરા છે, ખાતા નથી અને ખાવા દેતા નથી. હા, એક જગ્યાએ પાકિસ્તાનની વાત કરીને પછી વળી પાછો હું બીજી વાત ચડું. મને મજા આવે પાકિસ્તાનની વાત થાય ને. એને છે ને કહી દો કે ચંદ્ર ઉપર ઝંડા ટીંગાડવા વાળા અને ઝંડામાં ચંદ્ર રાખવા વાળામાં ફેર હોય. બાપ બાપ હોતા હોય, બેટા બેટા હોતા. નામ છે એનો નાશ છે. પાકિસ્તાનનું નામ ક્યારે પડ્યું? 1947 એનો નાશ છે. ભારતમાં તમે તપાસ કરી લો, ભારતનું કોઈ પણ તારીખ નથી કે આ દેશનું નામ ભારત પડ્યું. હા, અને જીવતા છીએ તો નામનું મહત્વ. હું આજે ભાઈના ઘરે ઉતારો છે, એમની મિલિટરીમાં એમનો ફોટો જોયો, મેં એમના બાપુજીને વાત કરી કે મારો દીકરો એ આર્મીમાં છે, તો આ દેશના માટે કંઈક કરવું ને. જીવતા છીએ તો નામનું મહત્વ. મર્યા પછી એને નનામી કહેવાય. જિંદગી આપેલી છે કોઈની ઉધાર, એને પાછી ન આપો તો તમારી ખામી કહેવાય. રડતા રડતા તો આવ્યા હતા, હવે હસતા હસતા જાય તો વાત જામી કહેવાય. બાકી કયેક જનરેશન કયેક વર્ષ એનું નામ ગુલામી કહેવાય. પણ આવા સારા કાર્યની અંદર કંઈક તમારું સમર્પણ હોય એનું નામ સલામી કહેવાય. એટલે વાત કરતો તો એક દેશની બોર્ડર ઉપર 3 દેશના જવાનો જીવતા પકડાઈ ગયા. એક ચીન વાળો હતો, એક પાકિસ્તાન વાળો હતો, એક ભારત વાળો હતો. તો ત્રણેયને પોલીસ સ્ટેશન લઈ ગયા, ત્યાંનું જે સેન્ટર હોય ત્યાં કે તમે ત્રણેય ગુનો કર્યો છે, જીવતા પકડના છો, તમને ત્રણેયને સજા કરવાની છે. તમને ત્રણેયને 15 કુડા મારવામાં આવશે, પણ તમારી છેલ્લી ઈચ્છા શું છે? ત્રણેય બોલો. પેલા ચાઇના વાળા ઉભો રાખે, તમે 15 કુડા મારવાના, તારી છેલ્લી ઈચ્છા શું છે? એ કે એક કામ કરો, મારે વાંહે ગોળ તક્યો બાંધી દો. ગોળ તક્યો બાંધી દો. 5 કોડા માર્યા હતા, તક્યો નીકળી ગયો, 10 તો ખાવા જ પડ્યા. પછી પાકિસ્તાન વાળા મારો આવ્યો કે બોલ તારી છેલ્લી ઈચ્છા શું છે? એ કે મારે 2 તકિયા બાંધી દો. 2 તકિયા બાંધી દીધા. 10 કોડા માર્યા તે 2 તકિયા નીકળી ગયા, 5 તો ખાવા જ પડ્યા. પછી ભારત વાળા મારો આવ્યો, બોલે કે તારી છેલ્લી ઈચ્છા શું છે? એ કે મારે પાકિસ્તાન વાળા બાંધી દો. અને પછી ધબધબાટી બોલાવો, ફીટ બાંધજો, 15 નહીં કરી આવજો. તમને મારે ક્યાં ખાવા છે? હા, મારે ક્યાં ખાવા છે? એમાં પછી ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવ્યા ને તો નીચે ઉતર્યા અને બે મોદી સાહેબ ને હાલે જતા હતા. તો બધા આમ કરે. તો ડોનાલ્ડ ટ્રમ્પ કે મોદી સાહેબ તમારે એટલી બધી ઠંડી પડે છે કે એમ નહીં, મારા બેટા અમદાવાદ વાળા મસાલા બનાવે છે. જોકે સ્વામિનારાયણ સંપ્રદાયનું જો ક્યાંક વિશેષ અલગ આગવું પાસું હોય ને તો વ્યસન મુક્તિ અભિયાન છે. મહારાજને એકવાર જોરદાર તાળીઓ બજાવો. કારણ કે આપણે જો આટલા બધા હરિભક્તો બેઠા છે, કોઈના મોઢામાં પાન, માવો, બીડી, સિગારેટ કશું નથી. આ એક એવું અલગ પાસું છે, આગવું પાસું છે સ્વામિનારાયણ સંપ્રદાયની વિશેષતા. અને શિક્ષાપત્રી લેખનનું 200મું વર્ષ ચાલી રહ્યું છે. આવો મોટો મહોત્સવ આવે છે. શિક્ષાપત્રી તો અમારા ચારણી સાહિત્યમાં છે. કલાકારોની જે બોલવાની
રૂઢિ છે એમાં શિક્ષાપત્રનું વર્ણન કર્યું. શું તો કે બધા વેણ સાચા પડે એટલું જ બોલવું, ખોલવું નહીં એક વેણ ખોટું, છોલવા નહીં બહુ ગુણના સાંપડા, માપ બંધાય નહીં કદી ન મોટું, હાણદેથી ક્યારે ન હરખવું, પરખવી નહીં કદી નિંદા પરાઈ, ભૂખમર હોય પણ અકજ ન ભરખવું, નિરખવી નહીં કદી અવર નારી, લાભ મળ હોય પણ કપટથી ન લીજીએ, કીજીએ સાક્ષી નકો કુડી, પાણી કાઢાવીને કદી ન પીજીએ, મૂળગી દીજીએ નકો મૂડી, ભાગળનો ભરોહો ક્યારે ન કરવો, ભાઈઓમાં વિવાદ ક્યારે ન ભરવો, મૂર્ખાની સામું કદી વાદ ન માંડવો, કદીના નીચનો સંગ કરવો, ઊંડા પાણીમાં નકો નાવું, ગળાના સ્વાદ વિન નકો ગાવું, જમવાનું કહે વિન નકો જાવું, કવિ કુંભ રાશિ કહે એટલી રાખવી ટેક અંગમાં, તો હરિકૃષ્ણ મહારાજ રહેશે સદાય એના સંગમાં. અને સરદાર વલ્લભભાઈ પટેલ તો એવું કહેતા કે આ શિક્ષાપત્રી જો દરેક વ્યક્તિ પાળવા મળે ને તો ખાખી વર્દી વાળાની જરૂરત ન પડે. ઈ સરદાર પટેલ અને આ દેશને જેણે એક તાતણે બાંધ્યો ઈ સરદાર પટેલ, તો હું તેમ કહું છું કે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયનું ગૌરવ છે, લક્ષ્મીનારાયણ દેવની પ્રસાદી છે. સરદાર પટેલના માતૃશ્રી અને એના પિતાજી બંને પૂનમે હાલી અને વડતાલ જાય, એના માતૃશ્રી 51 પ્રદક્ષિણા ફરે અને એના પિતાજી ઊભા રહી એક પગે 51 માળા કરી લક્ષ્મીનારાયણ દેવની પાસે માંગે, હે મહારાજ એક એવું સંતાન આપ જે હું આ દેશની રક્ષામાં આપી શકું, અને એ સંતાનનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ. વધાવો એકવાર જોતા કરે. આ સંપ્રદાયના હું તમે વારસદારો છે. બાકી આ સમયમાં ભગવાન ભજવા બહુ કઠણ છે. લોકો નથી ભગવાન ભજતા, નથી સાચું માનતા નથી કે અત્યારે ઘોર કળિકાળની અંદર પરચા હોય. ઘણા કે તમારા સ્વામિનારાયણ સંપ્રદાયના હું પરચા હું એને કહું કે ભાઈ અત્યારે શિયાળામાં આપણે કાઠિયાવાડમાં ઓલા મરચા થાય ને એના ગોળિયા અથાણા બનાવે, એમાં 10 બહેનો અથાણા બનાવે ને એમાં 3 બહેનોના હાથ જેવા હારા હોય કે જે મરચા આખું વર્ષ હારા રહે, હાથ ના બગડી જાય. અને હું તો કહું છું આ ઘોર કળિકાળની અંદર 3 મોઢે અમારા વડતાલમાં મરચા હારા રહેશે ને મોટા પરચા છે. આ મોટા પરચા. અને હરિકૃષ્ણ મહારાજ ને ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજની બે દિવ્ય મૂર્તિ એની સામે તમે જો વિજ્ઞાનને પણ ગોઠણી આપે થઈ જવું પડે કે હરિકૃષ્ણ મહારાજના હાથ ઉપર ધબકારાનું મશીન મૂકવામાં આવે અને ધબકારા બતાવે છે. અને ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજની મૂર્તિ 50-55 વર્ષ પહેલા કોઈ વ્યક્તિ ત્યાં આવેલો અને હાથની ઉપર ઘડિયાળ મીકી અને ગોપીનાથજી મહારાજને અર્પણ કરી. એ ઘડિયાળ આજે પણ ગોપીનાથજી મહારાજને પહેરાવવામાં આવે છે. 50-55 વર્ષથી એમાં સેલ પૂરવામાં નથી આવ્યો કે ચાવી પૂરવામાં નથી આવી. બ્રહ્મચારી મહારાજ સવારે હાથ ઉપર મેકે એટલે ઘડિયાળ ચાલુ થઈ જાય છે. બ્રહ્મચારી મહારાજ સાંજે નીચે ઉતારે એટલે ઘડિયાળ બંધ થઈ જાય. વળી પાછા સવારે વાંકડા કરાવે ત્યારે ઘડિયાળ મૂકે ને ઘડિયાળ ચાલુ થઈ જાય. કળયુગની અંદર આ તમે જોઈજો પ્રગટ 2 પરચા. બીજું તમે કઈ ન માનો તો કઈ નહીં. અને હું તો કહું છું મોટામાં મોટા પરચા તમે જોવો. હું તો કહું મોટામાં મોટા પરચા કોણ તો કે અત્યારે આવી મોંઘવારીની અંદર અમે ટીપ ટોપ રહીને અમારા ખર્ચા પૂરા કરી મોટા પરચા છે. સ્વામિનારાયણ ભગવાનનું કાંઈ મોડું હોય જ નહીં. હું તો કહું છું શાસ્ત્રમાં મહારાજ પ્રગટ છે, મૂર્તિમાં પ્રગટ છે, મંદિરમાં પ્રગટ છે, સંતમાં પ્રગટ છે, મહારાજ શ્રીમાં પ્રગટ છે. બાકી ભગવાન સ્વામિનારાયણ જો મનુષ્ય દેહે ત્યારે વિચરતા હોત ને તો સ્વામિનારાયણ ભગવાન પાસે જેવી ગાડી હોય કોઈ પાસે ગાડી ન હોત. આજથી 200 વર્ષ પહેલા શ્રીજી મહારાજ જે માણકી ઘોડીની ઉપર ફરતા ને એવી કોઈ પાસે ઘોડી નહોતી દેતી. અમારા ગરડા બોટાદ જસા અને જસગણા પરગણું છે ને એમાં જાતવંતી 36 પ્રકારની ઘોડીઓ થતી. પીડાની તાજલ જેલ હેમણ માણકી પટ્ટી હિડાળે નગાળે વળે મૂંગી ફૂલ માળો બોદલી માછલી રેડી સિંગાળે ચોગાળે છેલ ચપર વાંગણી ચેની ચાંગી ચમડા ડાળ દાવડી ભૂતળી કેસમ રેશમ મુગટ મૂળ લકીલાલ વાંદરીને અટારી જબાર મંદિર અમે હરણીને લાશ મોંઘા મૂળ વાળી આવા ધરા સોરા ઠારા દોંગા ઓલા 36 પ્રકારની ઘોડી. અને એમાં કોઈ શ્રેષ્ઠ હોય તો માણકીની માણકી ઉપર બેન આપણો મહારાજ છે એ વિચરણ કરતા. અત્યારે કેમ આપણે નેટની અલગ અલગ કંપનીની ગાડીઓ આવે એમ અલગ અલગ પ્રકારની ઘોડીઓ હતી એની ઉપર મહારાજ બેસતા. અને આપણા કેટલા મોટા ભાગ્ય છે આપણા હાથમાં બળદના પૂંછડા આંબળવા સિવાય કઈ નહોતું. આંબળવામાં ખબર પડે ને બળદના પૂંછડા મવડી મળે વડીલોને પૂછો તૂટી ગયા હામાં ટકનું ખાવા ન મળતું. એની બદલે સ્વામિનારાયણ ભગવાને આપણી ઉપર કેટલી કૃપા કરી આ BMW ઓડીના સ્ટેરિંગ આપણા હાથમાં આવી ગયા. હું આજે તમારા કેવું કહેતો હતો મેં કીધું અમે તો આપણે કઈ ટેમ્પોમાં નાટા મેળ્યા અહીંયા આવ્યા હતા ટેસ્લા બેરી
અમારા સુરતમાં એક ટેસ્લા આવી છે, બધા ટેસ્લા કરે. હું 4 દિવસ ટેસ્લા ભરું છું. રોજ નવી ટેસ્લા આવે છે. હા, બધા હરિભક્તો એટલા બધા સુખી છે. સનડ્રોપ ગ્લાસ, એક ભગત તો કે જો આ ભગત સનડ્રોપ ગ્લાસ. મેં કહ્યું સનડ્રોપ ગ્લાસમાં તમે મોટા થયા. પેલા તગડા ટેમ્પા ન હતા ઉપરથી હાવ ખુલ્લા. હા, આમ કેવાય કચરો બારે માસ, અમારો તગડો બારે માસ. અને ભગવાન સ્વામિનારાયણની કેટલી આપણી ઉપર કૃપા થઈ. તમે જોવો તો મેં તમને કીધું કે આપણા હાથમાં બળદના પૂંછડા મળવા સિવાય, ખરેપિયા ખેવા સિવાય કઈ નહોતું. એમ બદલે ગાડીઓ. હું તો કહું સ્વામિનારાયણ સંપ્રદાયના અમારા મંદિરમાં ન હોતો કાંઈ નહીં, અમારી કથા ન સાંભળતો કાંઈ નહીં, અમારા મહારાજના દર્શન ન કરતો કાંઈ નહીં, અમારા સભા મંડપના દર્શન ન કરતો કાંઈ નહીં. અમારા મંદિરનું પાર્કિંગ જોવો ત્યાં તમારી સાથી ખરી જાય. ગાડીઓ તમે જોવામાં એસેટ ને એવિયો ને એક્સયુવી ઓડી ને એન્ડેવર ને એમ્બેસેડર ને એસએક્સ ફોર ને અર્જુના ને અસ્ટિલો ને આઇટન ને ટ્રેન્ટિન ઇન્ડિકા ઇન્ડિગો ઇયોન ને ઇકો ને ઇનોવા ને રોલ્સ રોયસ ને રેપિડ ને વીટસ ને ઇન્ટર્સ ને રેન્જર ને કોરોના ને કેમ્બ્રિજ ક્રુઝ ને કોલેજ ને બેબિયા ને ફિગો ને ફંટી ફિએસ્ટા ને ફરારી ને પોર્ટુગલ ને બીએમડબ્લ્યુ ને બીટ ને બોલેરો ને જેન ને જાયલો જીપ ને જીપ્સી જેટી જેગવા ને જીવા વેગના વોક્સવેગન ને સન્ની સુમો સેન્ટ્રો સ્વિફ્ટ ને સ્કોર્પિયો સિયેરા સીઆરવી સેલ ને સોનાટા ઇનો નેનો પોલો પજેરો માઝા મર્સિડીઝ માઇક્રો તુફાન લોરા ટાવેરા ફેબિયા ગેટર જીવા યુટિલિટી હ્યુમર ને હોન્ડા સિટી અને પછી તમારી કેપેસિટી. આ મને તમને મળ્યું. બાકી જો અત્યારે સમય બહુ કાઢવો કઠણ છે ને ઠંડી કેટલી ભાઈ, બહુ ઠંડી. પોર્ટમાં થોડી ઓછી હતી, પછી એડલેન્ડ આવ્યા ને પછી થોડી વધી. અહીંયા આવ્યા તો ઈથી વધી. મેં કીધું હજી અમારે પ્રિન્સિપલ જવાનું છે, સિડની જવાનું છે, તો કયો તૈયારી થઈ જાય. મેં અહીંયા અમારો સામાન બહુ હારે લાવવાનો, ફેરવવાનો બહુ, એટલે કે સ્વેટર લાવવા નથી. પણ હરિભક્તો સેવા કરે છે, ઈ કે તમારો સ્વેટર લેતા જાઓ. પણ જો કે ત્યારે બંડીયું કોટીયું ને લાવ્યા છે એટલે ઉપાધિ નથી. અને આ તો પેક હોલ ની અંદર કાર્યક્રમ હોય, અમારે ત્યાં ખુલ્લા પ્રોગ્રામ બહુ થાય. હા, એમાં પાછા પૈસા ઉઠતા હોય. હા, બહુ પૈસા ઉડે ને પછી છોકરાને મોકલે પૈસા વીણવા માટે. આમ પૈસા વીણે, આમ પૈસા. એક છોકરો તો પૈસા વીણતો તો આમ ને આમ, મારા મોજા ખાઈ લીધા. એટલે મેં કીધું રહેવા દો ભાઈ. પણ જો કે આ શહેરમાં મને કહ્યું હતું સાઉન્ડ કેવું છે, પણ સાઉન્ડ બહુ સરસ છે. એકવાર જોરદાર તાળી બતાવો. એ જે પ્રોગ્રામ કરવા માટે ગયો, મને કે આવો પ્રોગ્રામ કરવા માટે ગયો તો મને કે ઊભા બોલવાનું છે. એટલે મેં કીધું ઊભા તો નેતા યોજના બતાવતો એ સારી લાગે, આ પ્રોગ્રામ નો સારો લાગે. તો મને કે બીજી વ્યવસ્થા છે જ નહીં, ઊભા જ બોલો. મેં કીધું કાંઈ વાંધો નહીં. તો માયક પછી ઊભા બોલે કેવું ખબર છે, ઉપરથી ટીંગાડેલું ન હોય. પેલા ગામડા પેલા ભવાયા રમવા આવતા ટીંગાડતા, તો ઊભો હું બોલું પણ માયક ઊંચું બહુ, વાયર ટૂંકો એટલે અધરજન બોલવું પડે. એટલે મેં કીધું ફાવતું નથી અધરજન બોલવાની, કંઈક વ્યવસ્થા કરો. એક ભાઈ મને કેવું બરો 2 મિનિટની અંદર વ્યવસ્થા કરો. તે 2 મિનિટ પછી 2 ઈંટું લઈ લેવા. તે ક્યાંની ઉપર ઉભા રહી જાઓ. એટલે મેં કીધું કલાકારની ક્યાંક તો ઇજ્જત કરતા શીખો. તો મને કે તમારા લગ્ન થઈ ગયા છે. મેં કીધું હવે જાદુ કરતા શીખો. અને જાદુ કરતા શીખો ભાઈ. જાદુ કરવામાં બહુ મજા છે. અમારો મિત્ર છે ને, એનું બેબીશાળ થયું તો એ બે માણસ ફરવા જાય. લગ્ન પહેલાનો જે ગોલ્ડન પીરિયડ છે ને એની વાત જ ન થાય. બુલેટ અમારે ત્યાં ભાઈ મિત્રએ લીધું તો બુલેટમાં તો એક્ઝેસ આવ્યા છે, ફાટ ફટાક્યા ફૂટે, અવાજ બહુ જોરથી આવે. એટલે નવા એટલે બે માણસ મીઠી વાતો કરતા હોય. ફરવા જાય ને એટલે ફાટ અવાજ આવે, વાતો કરવામાં ડિસ્ટર્બ થાય. એ કે ભાઈ વાતો કરવામાં ડિસ્ટર્બ થાય, હાલ જ નહીં. બુલેટ વેચી દીધું, ઇલેક્ટ્રિક ગાડી લીધી લીવરીની. પછી એવા મીઠી વાતો કરે જાય ને વૈયા આવે. 6 મહિના થયા, લગ્ન થઈ ગયા. લગ્ન પછી 6 મહિના થયા, પાછું ઇલેક્ટ્રિક ગાડી વેચીને બુલેટ લઈ લીધું. આ તાળી પડે બધા અનુભવી સમજ્યા. બાકી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જલ્દીથી એને બુલેટ આવી જાય. જલ્દી એનો વ્યવિચાર થઈ જાય. અમારો એક મિત્ર છે ને, એનું આમ વ્યવિચાર થયેલો અને ગાર્ડનમાં બેઠો હતો. ગાર્ડનમાં બેઠા મીઠી વાતો કરે તો ઓલી બાઈ તે પછી એટલી બધી ભાવમાં આવી ગઈ. એ કે તારું દિલ કેટલું બધું સાફ છે,
તો બોલો કે હા હું નાનો હતો ને મારા બા કહેતો હાબુ ગોળી ગયો હતો. દિલ ધોવાઈ ગયું. હા હમણાં અમે પર્થ હતા ને પર્થ તો અહીંયા હરિભક્તો કહેતા હતા કે તમારે ભાઈ ઉતારામાં વ્યવસ્થા કેમ છે? મેં કીધું ઉતારા બહુ ટનાટન તેમ બનાવ્યા છે, પણ મેં કીધું બાથરૂમમાં હાબુ કેવો મૂક્યો. મને કે શું વાંધો? મેં કીધું પણ ફીણ જ વળતા. મને કે હોય કે આવો હારે તો લઈ ગયા. મને કે ક્યાં હાબુ પડે? મને જો હાબુ પડે બાથરૂમમાં, ફીણ જ વળતા. મને કે હાબુ નથી, હાબુ મેકવાનું ખોખું છે, ખોલો અંદર હાબુ હોય. હું તો ઓલું પ્લાસ્ટિકનું દોડતો હતો. મને કે એટલું બધું રૂપાળું છે હાબુ દે છે, પણ હાબુ દાની હતી. જોકે તમે બધા બહુ હાચવો છો અમને. હા બાકી ના કોઈ ભાવ પૂછતું નથી. હા એટલો બધો તમે બધા પ્રેમ આપો છો એટલે હું ખાલી નાક કરવા દઉં કે હા એવું કાંઈ નથી. હા અમારે પાલતાના પાસે પ્રોગ્રામ હતો ને, પાલતાની બાજુમાં, તો હું પ્રોગ્રામ કરવા માટે ગયો. બીજે દિવસે પાલતાના ગામમાં પ્રોપર પ્રોગ્રામ, એટલે મેં કીધું ગરડા પાછું નથી આવવું, ત્યાં સુઈ જાઉં, બીજા દિવસે પાલતાના જતો રહીશ. એટલે બીજે દિવસે ત્યાં ગયો તો એ લોકો કે કાંઈ વ્યવસ્થા તમારા માટે કરવાની છે. મેં કીધું કાંઈ વ્યવસ્થા નથી કરવાની, પણ હું સેવિંગ બોક્સ નથી લાવ્યો, એટલે કોઈ સલૂન દુકાન હોય ને તો ત્યાં જવું, દાઢી કરાવી નાખું. કે આ ગામમાં દુકાન કાંઈ ન હોય, ફોન કરો એટલે ઘરે આવે. એટલે થેલી લઈને ઘરે આવ્યો દાઢી કરવા વાળો, તમારે સામે બેઠો અને ખીચામાં ઓલામાંથી પાકેટમાંથી હાબુ કાઢ્યો, હાબુ ઉપર થૂક્યો, પછી ઘસ્યો મને. એટલે મેં કીધું હા આમ ન હોય, એ તો મહેમાન છો ને એટલે હાબુ ઉપર થૂકી ના ઘસ્યો, નકર સીધું થૂકું. એ કે ડાયરેક્ટ આવવા દઉં છું. હા અને હું તો કહું છું જા સંતો આવ્યા છે, આની કથા બરોબર હૃદયથી સાંભળજો. હવે એક ભાઈ ઘરે કથામાંથી ઘરે ગયા ને ઘરના 2 લાફા નાખ્યા. એને ઘરવાળા કે મારો શું કામ? કે સ્વામીએ કીધું તું મમતાને માર્યા વગર મોક્ષ નહીં મળે. આવું નથી કરવાનું કીધું. એક ભાઈ કે મારો સંબંધ કરવાનો છે, કે સારી છોકરી હોય તો કહેજો. કીધું કહીશ. તો છોકરી સારી હોવી પડે અને છોકરીનું નામ ભાવના હોવું પડે. મેં કીધું આવું કેમ? કથા ને થતું ભાવના સારી હોય તો સફળતા મળે. આમ સફળતા તમારે નથી લાવવાની. હા પણ જો કે જો તમે આટલા બધા મોડું થઈ ગયું તો શાંતિથી બેઠા છો, બાકી બેસવું બહુ કઠણ છે. તમારામાં કથા વાર્તાથી વિવેક આવ્યો છે, બાકી કોઈ બેહતું નથી. અને લોકો છે ને ભૂખ્યા નહીં હારા, ટાઈમે હંકેલી લેવાનું. પણ તમે એટલા બધા ભૂખ્યા છો કે ટાઈટ બહુ થાય, ભૂખે બહુ લાગે છે. મને પેલા ભક્તો પૂછતા હતા, મને કે અહીં કેમ ટાઈમ ટેબલ બરોબર ગોઠવાઈ ગયું? મેં ગોઠવાઈ ગયું. કે ભૂખ લાગે? મેં ભૂખ તો 3 પેઢીઓથી લાગે છે, તો ભૂખ જાય એવું કંઈક ગોઠવો. હા બાકી કઠણ છે. કઠણમાં કઠણ શું? કે કઠણમાં કઠણ કાંકરેજી બળદ કઠણ, પંજાબી બળદ કઠણ, દિલના દરદ કઠણ, ચડા વગેરેના અડદ કઠણ, આંબલીનું ઝાડ કઠણ, આબુના પહાડ કઠણ, હાગના કમાડ કઠણ, હીરાવાળાના ઉપડ કઠણ, હેમાળાની ટાઈટ કઠણ, કહાઈની વાઈટ કઠણ, ઉધઈની દાટ કઠણ, મકોડાનું મોઢું કઠણ, ચામડાનું જોડું કઠણ, વિફરેલું ટોળું કઠણ, કાઠિયાવાડી ઘોડો કઠણ, કોબીની ભાજી કઠણ, જુગારની ભાજી કઠણ, અને ચસ્તી ગયેલા માજી કઠણ. હા હું આવ્યો ને આગલા દિવસે ગઢડાઈ ગયો તો ગોપીનાથજી મહારાજનું સરસ અમારા દિવ્ય મંદિર તો પ્રદક્ષિણા ફરતો હતો. 2 પ્રદક્ષિણા ફરીને ઉભો રહ્યો ને તો એક માજી આવ્યો, મને કે લે બેટા કાજુ બદામ ખા, એટલે એના મોઢામાં નાખ્યા. વળી 2 પ્રદક્ષિણા ફરીને આવ્યો, મને કે લે બેટા કાજુ બદામ ખા, એટલે મોઢામાં નાખ્યા. વળી 2 પ્રદક્ષિણા ફરીને આવ્યો, મને કે લે બેટા કાજુ બદામ ખા, એટલે મોઢામાં નાખીને મેં કીધું માં ક્યારના તમે મને આપો છો, તમે ખાતા હો? મને કે બેટા મને ભાવે બહુ, મોઢામાં નાખું, દાંત નહીં સગળીને તને આપું. હા માજી હું માજી દાદાને લઈને પાનના ગલ્લે ગયા. ગલ્લાવાળો કે દાદા ક્યાં પાન ન ખાય, તમે શું કામ દાદાને લેવા? એ કે પેપરમાં જાહેરાત થઈ, તમારા આધારને પાન સાથે લિંક કરો. આ મારો આધાર છે. અને અત્યારે ઇન્ડિયામાં જે નવા કાયદા આવે, પેલા કે ચૂંટણી કાર્ડ કઢાવો તો તમારે 1 કાર્ડ નહીં કઢાવવું પડે, પછી આધાર કાર્ડ આવ્યા. હા ઓલું કાર્ડ લ્યો, ઓલું કાર્ડ લ્યો. એક ભાઈ મને કે મનુષ્યનો અવતાર શું કામ મળે? તમે આધાર કાર્ડ લિંક કરવા. માંડ તમે ડોક્યુમેન્ટ રેડી કરી દો ને 6 મહિના નવો કાયદો આવે. એક ઘરમાં 8 સભ્ય હોય તો એક તો કચેરી અનુભવ હોય. હા અને કચેરીમાંથી દાખલો કાઢવો, રોડ ઉપરથી આખલો કાઢવો, ઇન્ડિયામાં એટલો અઘરો છે.
એની વાત જ તમે મૂકી દો. અને આ જીવન છે ને, જીવન એ આપણું વિઝિટ કાર્ડ છે. માતા પિતા એ આપણું ઓળખ કાર્ડ છે, બાળકો એ આપણું રેશન કાર્ડ છે, પણ આ સત્સંગ છે ને એ આપણું આધાર કાર્ડ છે. યાદ રાખજો. અને સરસ બધા આટલા બધા યુનિટી ભેગા થયા છો. ભૂલા પડો તો પાછા વળી જતા શીખજો. બદઈરાદો હોય ને ગળી જતા શીખજો. કડવા વચન કોઈ કહે તો એને ગળી જતા શીખજો. અને દૂધમાં હાકર પડે એમ ભળી જતા શીખજો. જસ્તી ગયેલા માસીકરણ વાત આવે અડધે વાત કરી શું આખી પૂરી કરીશું. એક માજી દાદા 80 વર્ષની ઉંમર અને એટલા બધા સ્ફૂર્તિવાળા. મેં કીધું માજી દાદા તમારું જીવન લગ્ન જીવન કઈ રીતે આવું કે આટલી 80 વર્ષ તો આવી નવી સ્ફૂર્તિ. એ કે અમે છે ને લગ્ન થયા ને તે દિવસે જ નક્કી કરેલું કે આપણા બંનેમાં ક્યારે બાંધવાનું થાય, વિવાદ થાય તો જેનો વાંક હોય ને એ 15 કિલોમીટર દોડે. અને કે બેટા તમને ખબર છે મારો કોઈ વાંક ન હોય તો દાદાનો વાંક હોય. આ રાષ્ટ્રીય સમસ્યા છે. આજનો વાંક આવે. હા, એક ભાઈ કે રોટલી કેમ બોલી ગઈ છે કે ગેસ કેટલો ખરાબ આવે છે. બોલો. ઈ કે તમને બેટા ખબર છે કે દાદાનો વાંક હોય, મારો વાંક ન હોય. મેં કીધું દાદાનો વાંક હોય તો દાદા દોડવા માટે જાય ને. તો મારી સ્ફૂર્તિ કેમ હારી છે? ઈ કે હું અહીં ચેક કરવા જાઉં ને. બોલો. ચેક કરવા જાવ એટલે હું હારી. એટલે કોબીની ભાજી કઠણ, જુગારની ભાજી કઠણ, સસ્તી ગયેલા માજી કઠણ. એથી આગળ તો કે મુંબઈમાં માળો કઠણ, બરોડાનો ચાલો કઠણ, ઘરમાં રાખવો હાળો કઠણ, અમદાવાદનો રિક્ષા વાળો કઠણ. એથી આગળ તો કે મહેસાણામાં ફાળો કઠણ, ઊંટની ચાલ કઠણ, કઠોળમાં વાલ કઠણ, શ્રીફળની છાલ કઠણ, 2 નંબરનો માલ કઠણ, વાયદાની કાલ કઠણ, સાચું બોલીને જીવવું કઠણ, ખાવું અને ખવડાવવું કઠણ, વગર તરાપે તરવું કઠણ, ગુરુ જ્ઞાનની મુક્તિ કઠણ, સંતોષ વગરની તૃપ્તિ કઠણ, અને આ સદગુરુ વગરની મુક્તિ કઠણ. ભલામણ એવા સાધુ મને તમને મળ્યા જેને આપણને નિર્વ્યસની બનાવ્યા, જેને અંધશ્રદ્ધામાંથી આપણને બહાર કાઢ્યા. અને અહીંયા તો મને ખબર નથી પણ ઇન્ડિયામાં જે અંધશ્રદ્ધા અદભુત હો. હમણાં મારે મહોત્સવ હતો ને એમાં 4 રસ્તે ડભોલી 4 રસ્તે યસ આવી જા, યસ આવી ગયો, આવી જા બેસ ભાઈ. તો અમે ત્યાં મંદિરે સેવા હતી ને તો ઉભેલા તો રાતે 12 વાગી ગયેલા. અને પછી હું ત્યાંથી નીકળ્યો ને અમારે 4 રસ્તે મંદિર છે, ગેટે ઉભેલા. તો અમે બધી સેવા કરીએ. એક ભાઈ આવ્યા, એ કે 12 વાગ્યા સેવા કરો છો, ભૂખ લાગી છે, માટલી ભરેલી બરફીની, બધાને એક બરકું બરફી ખવડાવી. મેં કીધું બહુ સારી વાત કહેવાય, તું 12 વાગ્યા બરફી લાવ્યો ક્યાંથી? એ ક્યાં 4 રસ્તે બોકા ઉતારીને નીકળી જાય ને. એટલે બોલો. જોકે હું તો કહું છું હસવા કરતા વાત કશી કાઢવા જેવી છે. સ્વામિનારાયણની કંઠી અને તિલક ચાંદલો હોય ને એને કોઈ પણ વસ્તુ કાંઈ ન કરી શકે. અને ભગવાને શિક્ષાપત્રમાં લખ્યું કે બીજા કોઈ દેવી દેવતાની ઉપાસના કરવી નહીં. તમારે ભૂત પ્રેતાદિકનો જો ઉપદ્રવ થાય તો હનુમાનજીના મંત્રનો જપ કરો. હનુમાનજી સારંગપુરની અંદર ભગવાન એવા પધરાવ્યા, હનુમાનજી એવા સારંગપુરની અંદર દિવ્ય પધરાવ્યા ગોપાળાનંદ સ્વામીએ કે સારંગપુરના પાદરમાં પગ મૂકો અને ભૂત ભાગી જાય. ભલામણ એવી દિવ્ય પરંપરા મને તમને મળે. એમાં ચાતુર્માસ તો એટલો અદભુત છે. ચાંદ્રાયણ વ્રત કરે, કોઈ ધારણા પારણા કરે, કોઈ તમે જોવો તો એકટાણા કરે, નિયમો લે. આપણા જૂના જમાનામાં નિયમ આપણે કેમ ચાતુર્માસનો નિયમ લીધો તો કે આખડી લીધી એમ કહેતા. આખડી લીધી. એક ભાઈ આખડી લીધી, શું? અડદ નહીં ખાવાના 4 મહિના. આખડી લીધી. 15 દિવસ થયા, દીકરાની સગાઈ કરેલી, વેવાઈના ઘરે તારીખ લેવા જવાનું થયું. તારીખ લેવા ગયા, વેવાઈને અડદિયા બનાવ્યા. અડદિયાનો કાંસ ભાઈને આવ્યા, આમ જોયું, ઓહો, એ કે અડદિયા ભારે કરી. એ કે અડદી તો આખડી લીધી છે. પછી બોલ્યો એ કે આખડી રે આખડી, તું મારી માં અડદમાંથી નીકળ ને ચોખામાં જા. લાવો એ કે અડદિયા 4-5 જેટલા ખાઈ ગયો. આમ બીજી વાર વેવાઈને આવ્યા ને દૂધ પાક લગાવ્યો. એ કે ઓહો, આખડી રે આખડી, તું મારી માં ચોખામાંથી નીકળ ને સણ્યામાં જા. લાવો દૂધ પાક. 2 વાટક્યા પી ગયો. તા વેવાઈને બચ્ચા લઈને આવ્યા કે ઓહો, ભારે કરી. આખડી રે આખડી, તું મારી માં તૈણેમાંથી નીકળ ને ફાવે ને જા. તૈણેમાંથી નીકળ ને ફાવે ત્યારે
અને જો કે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયનું મેં કીધું ને બધું જ દિવ્ય છે. અને આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની જે ડીશ છે ને જમવાની ડીશ એ તો એટલી ફેમસ થઈ ગઈ છે. સ્વામિનારાયણ મંદિરે મળે એવું જમવાનું ક્યાંય તમને ન મળે. અમે આવ્યા ને વિમાનમાં તો એર હોસ્ટેલ આવી કે શું લેશો, મારી બાજુ મેં બાબા બેઠા લાગે, દાદા શું લેશો જમવામાં? એ કે મોતૈયો લાડવો, બે મોહનથાળના બટકા, રોટલી પૂરી, ભજીયા, શાક, છાશ અને દાળ ભાત. એર હોસ્ટેલ કીધું કે બાબા આ વિમાન છે, વડતાલનું મંદિર નહીં. વિમાન છે, આ વડતાલનું મંદિર નથી. મને તમને આ સંપ્રદાય મળ્યો. સહજાનંદ સ્વામીએ છપૈયા ભક્તિને ધર્મ ભક્તિ ઘેરે જોને આવ્યા એમ તારી, ભારતની ભૂમિ પર વિચરીને નીલકંઠે જ્ઞાન ધ્યાન યોગ સૌને ચીંધ્યા સુકારી, શિક્ષાપદ રીનુપાન વચનામૃત ગ્રંથ મહાન, આવા નિર્વિકારી સંત આપ્યા કેવા તપધારી, સ્વામિનારાયણ ધર્મ અમને આપ્યો જોડ, કરોડ વંદન કરીએ સહજાનંદ સ્વામી. હરિકૃષ્ણ બોલું ત્યાં હૈયામાં હામ ચડે, સરજુદાસ બોલું ત્યાં શાંતિ મળે મનને, નીલકંઠ બોલું ત્યાં નિર્વિકારી થાવું, અને નારાયણ મુનિ બોલું ત્યાં શુદ્ધ કરું તનને, સહજાનંદ બોલું ત્યાં શ્રીજી આવે સામાને, ન્યાલ કરને ઘનશ્યામે મોહ્યા છે મનને, સ્વામિનારાયણ ધર્મ અમને આપ્યો જોડ, કરોડ વંદન કહું સહજાનંદ. આવા સમયની અંદર તમે સરસ મજાનો સમય અને સંપત્તિ બંને આપો છો. બાકી આજે આજના દિવસે જે પણ યજમાન થયા છે એમને પણ એકવાર જોરદાર તાળીથી બજાવો. બાકી નથી આપી શકાતું, ખીચામાં હાથ જાય, આરતી માથના નથી નાખી શકાતા. દેવું બહુ દોયેલું છે. અમારે ત્યાં ગામ છે ને મારું ગરડાના બાજુના ગામમાં એક ભાઈ એટલો લોભી એની અંદરથી એમ થઈ ગયું મારે જેવો કોઈ લોભી નહીં હોય. અંદરથી ઉગ્યું એને મારે જેવો કોઈ લોભી નહીં હોય. તો એને પેપરમાં જાહેરાત આપી કે મારા કરતા કોઈ મોટો લોભી જો તમે જો તો મારી પાસે આવજો, મારે ઇનામ આપવું છે. એમાં પેપર ફરતું બાજુના ગામમાં ગયું. બાજુના ગામમાં એની કરતા મોટો લોભી. એને એમ થયું કે મારે આને મળવું છે, મારે આને મળવા જવું છે, પણ ખાલી હાથે નથી જવું. તો શું લઈને જવું? કાગળમાં એક સફરજન ભર્યું, દેવાઈ ગયો. ડોરબેલ દબાવ્યો તો લોભી બહાર ગામ ગયેલો છોકરો હતો કે તાર બાપુજી ક્યાં ગયા? એને પેપરમાં જાહેરાત આપી છે બહુ મોટા લોભી છે અને મારા કરતા કોઈ મોટો લોભી હોય ઇનામ આપવું છે, હું એના કરતા મોટો લોભી છું. કે બાજુના ગામમાં ગયા કે કાંઈ વાંધો નહીં, આલે આ સફરજન છે, કાગળમાં દોરેલું આપી દેજે. છોકરાને સફરજન કાગળમાં દોરેલું આપ્યું. તો છોકરાને એમ થયું કે ભાઈ આને મારે કાંઈ આપવું પડે ને, એને કાગળમાં દોરેલું સફરજન આપ્યું. તો છોકરાએ આમ કરીને આમ આપ્યું, હાલી ગયો. તો એને કીધું આમ કરીને આમ આપ્યું શું છે? કે મોસંબી. ઓલે કાગળમાં દોરેલું સફરજન આપ્યું અને આમ કરીને મોસંબી આપી. એટલી વાતમાં લોભી બહાર ગયો તો આવી ગયો કે શું છે બેટા? કે આ કાકા આવ્યા છે, એમ કે છે તમારા કરતા મોટા લોભી છે, પાછા કાગળમાં દોરેલું સફરજન લાવ્યા છે. આ જો આપ્યું કે પછી ત્યાં આમ કાંઈ આપ્યું કે હા, કે આમ કરીને આમે મોસંબી આપી. તો લોભી છોકરા એક લાફો નાખ્યો કે આપી કે પછી આવડી કપાય, આવડી મોટી હું કામ આવી. આવા લોભી છે. બાકી દેવું બહુ દોયેલું છે. પ્રોણા પાવાનું, ગુણગાવાનું, ગૌરાવીને ગાવાનું, ઘોડે ચડવાનું, મોચેતાનું ખવડાવીને ખાવાનું, કુળ સુરવીરતાનું, પ્રભુ ગજાનું, વીર થવાનું, મહારથી ગીત વાપરવાનું, રણ ચડવાનું, ના મરદોનું કામ નથી. દુષ્કાળ ડરાવે, ફળ પડાવે, મેહન આવે, મૂર્છાવે, ભક્તિ આવે, ગુની ગાવે, બહુ રીચ આવે, બિરદ આવે, તાપની ભાવે, પંડુ પાવે, નામુક આવે, કામ નથી ગીત વાપરવાનું, રણ ચડવાનું, ના મરદોનું કામ નથી. ઉદ્ધત ન એવા, કરે ના સેવા, હલકા એવા, જડ જેવા, જન્મે દુઃખ દેવા, લાભ ન લેવા, મળના લેવા, માગેવા, કહે પિંગળ એવા, પાપ કરેવા, અંત મરેવા, કુળથી વાવરવાનું, રણ ચડવાનું, નામ મૃતોનું કામ નથી. કર દર્દ વામન કમર કટારમ, ધનકોર ધારમ, ગંકારમ, બંધ મુખ મહારા, મારા મારા મહાકારમ, હોકારમ, નર કઈના નારમ, કરત તુકારમ, મુખ ઉચ્ચારણ, નામ નથી ગીત વાવરવાનું, રણ ચડવાનું, એ ના મળદોનું કામ નથી બરાબર. અને પરમ પૂજ્ય ધર્મધુંદર 1008 રાકેશ પ્રસાદજી મહારાજના હૃદયમાં એવી ભાવના છે કે હવે જલ્દીથી જલ્દી મેલબોર્નની અંદર આપણું વડતાલ ધામ મંદિર બની જાય, હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવનું સ્થાપન થઈ જાય અને આપણે સેન્ટર નક્કી થઈ જાય કે અહીંયા રહીને આપણે ભજન કરવાનું છે. ભગવાનના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ. સ્વામીએ કીધું ને કોઈ નિયમો લેજો, કોઈ માળા કરજો, કોઈ વ્રત તપ કરજો, જલ્દી હરિકૃષ્ણ મહારાજ અહીંયા બિરાજિત થઈ જાય અને આપણે બધાય એક સ્થાનમાં બેસી અને ભગવાનનું ભજન કરીએ. જલ્દી પરમિશન મળે અને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ, અક્ષરધામનું સ્વરૂપ જોવું હોય તો હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ, અને આ ધરતી ઉપર વિચરતું મહારાજનું સ્વરૂપ જોવું હોય ને તો ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ. આ બેમાં ક્યારેય કોઈ શંકા ન કરશો. એવા મળ્યા મને તમને દેવ મળ્યા. ઘોર કળી કાળની અંદર આપણને સહેલાઈથી કેમ જીવન જીવાય એવી શિક્ષાપત્રી આપી. એની 20 શતાબ્દી આવી રહી છે. બધાને થોડું કામ તો હશે જ, પણ કામને સમેટી અને વડતાલ
એ મહોત્સવની અંદર પધારજો અને વડતાલ વાલાને વાલવતી વડતાલ ધામ અને દેવો એવા દેવ બિરાજ્યા જેનું હરિકૃષ્ણ મહારાજ નામ. એવા પ્રગટ દેવ જે જગ્યા ઉપર બિરાજ્યા ઈ માન તમને પરંપરા મળી છે, એના હું તમે વારસદારો છીએ. હા, બાકી અત્યારે તમે જુઓ, અત્યારે જો કે સમુદ્રનો કાંઠો ઓસ્ટ્રેલિયા આખો કન્ટ્રી એવું છે કે જેના ફરતા ફરતા સમુદ્ર અને કાંઠે કાંઠે આવા શહેરો વસ્યા. બહુ અદ્ભુત ને રમણીય આ જગ્યા, કુદરતી સૌંદર્યને ખૂબ મળ્યું અને સંપત્તિએ ખૂબ મળી છે. હા, બાકી તમારા ડોગરથી થાય, બાકી અમારા કોલર ગણે છે તો કઈ મેળવે એવું છે નહીં અહીંયા. હા, રૂપિયો બહુ દોડેલો છે. અને હું તો કહું છું તને મને તને કોઈ પણ રીતે આ મંદિરની અંદર સેવા કરજો. ગોપીનાથજી મહારાજનું મંદિર બનતું ને દુબળી ભટ્ટનો એક દોકડો પાયાની અંદર પડ્યો. મહારાજ કે અમારા ગોપીનાથજી મહારાજના શિખર ચડી ગયા. માટે તમને કાંઈ પણ ઈશ્વરે આપ્યું હોય તને મને તને આ કાર્યની અંદર સહાય કરજો. અને પૂજ્ય અમારે દેવ સ્વામી અને સંત સ્વામી ચેરમેન સ્વામી કોઠારી સ્વામીની બહુ ભાવના હતી મને કે સંતો તો જાય છે, લાલજી મહારાજ પણ હારે જાય છે, તું પણ હારે જાય એટલે લોકોને આનંદ કરાય, હસાય અને સ્વામિનારાયણ સંપ્રદાયની મોરછા ફળો ત્યારે હું એક જ કલાકાર છું. તમને બધાને મજા આવી? સમય માટે કેટલો છે? જમવાની કેટલી વાર છે? જમાડી દેવા છે તો વળે પાછો હજુ 2 દિવસ છું એવું નથી કાંઈ પૂરું કરું. તમને જ્યારે ભાવના થાય, તમને એમ થાય કે આપણે સાંભળવું છે તો વળે પાછા આપણે સાંભળશું એવું કાંઈ. કાલે એમાં નવરાત્રા શરૂ થાય છે. આની તો ખબર નથી મને, બાકી આની ફેસિલિટી બહુ સારી હોય એટલે બધું ધોવાઈ જાય. બાકી અત્યારે સુરતમાં જે વરસાદ પડ્યો છે ને ખેલૈયાઓ જે ઢીલા પડી ગયા છે. ગોર અંધારી રાત ગલીમાં નિશ્રા 4 અસવાર નહીં, લપસી પડ્યા 2 4. નહીં મેલું તારા ફળિયામાં પગ નહીં મેલું. કેમ કે લીલ વળી ગઈ તો જ ભાંગી જાય. અને અત્યારે બ્યુટી પાર્લર એટલું બધું ડિમાન્ડમાં છે અમારે ત્યાં. હા, આ પાછળ પીઠ પાછળ કેટલું ચિત્ર આવે છે દાંડિયા રાસનું. એક બેન તો જ્યાં આવો કે જોવો તો આ બા ટેટુ આવી જાય કે ટેટુની ક્યાંક વાકે રંગોળી પૂરાઈ જાય છે. જોકે ચાતુર્માસના નિયમ તો આપણને એટલે જ આપ્યા કે શરીર કંઈક માપમાં થાય. એક મારા મિત્ર છે હરેશભાઈ, એ બાંધકામનો ધંધો કરે, બિલ્ડર છે. તો એ કે બહુ પેટ મોટું હોય ને એને અમારી બિલ્ડરની ભાષામાં તમે શું કહો? મેં કીધું એમ કહેવાય ગેરકાયદેસર પ્લોટમાં થયેલું બાંધકામ. ગેરકાયદેસર પ્લોટમાં થયેલું બાંધકામ. અને શરીર એટલે અમારા સુરતમાં તો કેવું ચોથામાં રહેતા હોય ને તો આમ દોરીથી બરણીનો ઘા કરે, દૂધ વાળો એમાં દૂધ ભરી દે, પછી ખેંચી લે, એ પીને પાછા હાલવા નહીં પડે. એ હાલવા જાય તો ટોકો પીને પાછા આવે. એક બેનનું શરીર એટલું બધું વધી ગયેલું ચતનભાઈ, એટલું બધું વધી ગયેલું કે વજન કાંટા ઉપર ઉભા રહ્યા અને પછી એમ 5 શ્વાસ અંદર લીધો. આમ તેમ ઘરવાળો કે શ્વાસ અંદર લે કે 2 કિલો ઘટીનો થઈ ગયા, એમ નહીં, નંબર એને દેખાતા. નંબર નથી દેખાતા. હા, માટે શરીરે માપમાં હોય તો સારું. હા, જોકે ગુજરાતી સમાજને મળે એટલો બધો આનંદ થાય. આજે મેં સુરેશ કાકા તરફ કેવનો ફોન આવ્યો કે આવો ઘરે, તરત લઈ ગયો. સુરેશ કાકા જોઈને એટલા બધા આનંદ આવી ગયા કે આ ગામનું કોઈ મળ્યું નથી અમે 6-3 મહિને. આ બધા મળો છો, હળી મળી અને ભેળા બેહી ભજન અને ભોજન કરો છો, તમને જોરદાર તાળીથી વધાવો. જો કાંઈ તમે સંગીતનું કીધું લાવજો ઓર્ગનને આ બધા તબલા, પણ ટાઈમ આપણે પાસે બહુ ઓછો એટલે જો કે ગાવાનું મારું હું વડતાલ ગામનું ગીત લખીને આવ્યો તો પણ કાંઈ સેટ ન થયું. વળી પાછો તમે પ્રતિષ્ઠાન બોલાવશો તે ગાઈ જાય છે. મારું બુકિંગ કરે નાખું ને એટલે જલ્દી પેપર બનતા હતા. એમાં બધા હું સુર આવે, સારા ગામમાં પદનિસા, સાની દબા મગરેસા, મનીષા સાની માની રહે. તો વળી પાછા તમે ક્યાંક બોલાવશો ત્યારે આવી અને આનંદ કરશું. બાકી ભગવાનને પ્રાર્થના કરીએ, હે ભગવાન
તું બહુ દયાળુ છો, તું બહુ ભૂલકણો છો, અમારી કાંઈક ભૂલ હોય તો ભૂલી જશે. હું ને તું હારે ભણતા, તેથી ઠાકર તું હતો હાવ ઠોઠ, હું લગતો તારી નોટ, હું સુદામન તું શામળા, પદમણી રાધા પર હરી, તેથી ગુબજા ગેલો થયો કાન, તેથી ભૂલી ગયો ભગવાન, લીધેલ વચનને શામળા, એવી જ રીતે તું માધવા, મારા ગુના ભૂલી જા, તો હાજર તને ભૂલકણો, ભગવાન ગણું શામળા, અને માગતો નથી માધવા, હું કરોડ રૂપિયા કીર્તાર, પણ મારો વખત આવે રવા, તું હાંચવી લેજે શામળા. અરે બાપ, તે દીધું ઘણું, મેં લીધું ઘણું, અને તને કીધું ઘણું મેં કાન, પણ હવે ભોળકવાળા ભગવાન, થોડોક સંતોષ દેને શામળા, થોડોક સંતોષ દેને શામળા. પણ આપણું જે સાહિત્ય છે, હું તો ઘણી વાર કહું કે બ્રહ્માનંદ સ્વામીએ મને ને તમને જે આપ્યું, બ્રહ્માનંદ સ્વામીનું સાહિત્ય ડાયરાની દુનિયામાં એક રાત એવી ન હોય કે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને યાદ ન કરવામાં આવ્યા હોય. કેવું સાહિત્ય, સર સર પર સતત મરતર યંત્ર કરતર વર્તર વેલ કરાય હર હરસું રવર અચારતી મનહર ભર ભર ઉર્જા હરક ભર નિર્કર્તર પ્રવાર પ્રવાર કોણ નિર્જા નિકટ મુકુટ શ્રી સવર નમે ગણ ઓપત કરાર ફરક પર કુંગર લંકર સુંદર શ્યામ રમે જર પટપટ યુલક પલટન વર્ધર કટપટ વર્ધર નિપટ લલે કોકટતી દેવકા દેવકા કર દિનકર મંડર મંડર લપટ બલે જમનાતર પ્રગટ અમર રક્ત સુતર કેકર ટેન સમે ગણ ઓપત કરાર ફરક પર કુંગર લંકર સુંદર શ્યામ રમે ગણનમ ગણન કણન પર જાંદર ગોમ ગણન ગણન ગને કણન તન કણન કાલ રણન સુંદર રણન ને તરા તરા કે તન ધનન પર તાતા ભ્રમણ ભ્રમણ પર ભ્રમણ ભમે ગણ ઓપત કરાર ફરક પર કુંગર રંગ પર સુંદર શ્યામ રમે રંગ પર સુંદર શ્યામ રમે. આ સાહિત્ય આના હું તમે વાત કરો છો, એમાં બોલત મહિલા કોલેજની અંદર આવો કાર્યક્રમ હતો ને, તો હું સાહિત્ય બોલતો તો ને કોલેજની બેન આવે કે એક્ચ્યુઅલી એમ કે તમે બોલો તો મારે સાહિત્યનું સંશોધન કરવું છે. તમે કીધું લખો કે જણ બોલ મને કેમ અણ કેટલી વાર આવ્યું, ઈ તો કીધું પેમેન્ટ પ્રમાણે આવે, જેવું પેમેન્ટ. તો આજના દિવસે આટલી વાત કરીને આપણે હવે ભોજન પ્રસાદ તરફ જવું છે. તો આપ સૌએ આવા સમયની અંદર, ભૂખ લાગી છે એવા સમયની અંદર તમે મને સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો 5 મિનિટ ચલાવવાનું મને કીધું છે, તો આપણે એક સરસ મજાનું વડતાલ ધામનું જે ગીત લખીને આવ્યો છું એ 5 મિનિટ આપણે સાંભળીએ. હે મેલબોર્નમાં વડતાલ ધામ મંદિર બંધાય, લક્ષ્મી નારાયણ દેવની તો વાત જ ન થાય. મંદિરા વગાડો છો. મેલબોર્નમાં વડતાલ ધામ મંદિર બંધાય, લક્ષ્મી નારાયણ દેવની તો વાત જ ન થાય. ગુજરાતના ભક્તો તો બાંધે મંદિર, ગુજરાતના ભક્તો તો બાંધે મંદિર, શ્રીજી બિરાજશે સમુદ્ર ને તીર, શ્રીજી બિરાજશે સમુદ્ર ને તીર, વાતો સુણીને સૌન હૈયા હરખાય, લક્ષ્મી નારાયણ દેવની તો વાત જ ન થાય. આજે હમણાં મને હું પાઘડી પહેરીને આવતો ને ત્યારે બે ત્રણ હરિભક્તો મળ્યા કે કેમ ભગત આવો વેશ પહેરીને આવે. મેં કીધું અત્યારે આ જોવું બહુ દુર્લભ, ક્યાંય જોવા જ મળતું. હા, કુર્તા કોટીઓ તો બહુ થઈ ગયું મોદી સાહેબ આવ્યા પછી. હા, પણ આ પાઘડી ક્યાંય જોવા ન મળતી. આમ તો શ્રીજી મહારાજ છે ઈ ગઢડાની અંદર લીમડાની હેઠે સભા કરીને બેઠા હોય અને દેશ દેશના હરિભક્તો આવે અને શ્રીજી મહારાજને ખબર પડી જાય, પાઘડીના આંકડા ઉપરથી ખબર પડી જાય કે કયા દેશનો હરિભક્ત આવ્યો, ચરોતરનો આવ્યો, સોરઠનો આવ્યો, કચ્છના હરિભક્તો છે, ઝાલાવાડના છે, ગોહિલવાડના છે, કયા પરગણાના છે, એ પાઘડીના આંકડા ઉપરથી ખબર પડી જતી. તો કેટલા પાઘડીના પ્રકાર હતા. ગોંડલની ઈંઢોણી, મોરબીની ચાંચ, જામનગરનો ઊભો પૂડો,
પાકડિયા રંગ 5 વાલાની પાટલી જાળી બરડે ઉભા કુપા વાળી ઝાલા વાળી હાટી વાળી કાળી કિલ્લી વાળી ઓખાની પણ હાટી વાળી ભારે રૂવાબ વાળી ગેડીની કંપની ગેડની જોતાક ધરેલી વાલાની વગરાળુ સોરઠની સીધી સાદી ગીરનું ગોળ કુંડાળું ડાબાન જમણા પડખામાં એક હરકી આંટી વાળી કળા ભરલી કાઠિયાવાડી પાઘડી સિર પલાટી ગોહિલવાડની નમગોળ ભરવાડને ભોજપુરું રાતે શેડે રબારી બધી જુનાગઢ બાબીઓને સિપાઈઓને સાખો મુંજાવરને માફો ખેડૂ વેપારીને વાણિયા વહવાયાની જાતિ પંથકે પંથકની જ્ઞાતિ તેની પાઘડીએ પરખાતી આ આપણું સાહિત્ય છે આ આપણું લોક સાહિત્ય છે ને કહેવાય હાસ્યની વાતો તો છે પણ આવું લોક સાહિત્ય છે ઈ બહુ દુર્લભ છે ત્યારે એવું સરસ મજાનું મંદિર બનશે અને મહારાજ છે ઈ મંદિરની અંદર પ્રતિષ્ઠિત થશે હો હરિભક્તોના હૃદયની અંદર એવો ભાવ છે ત્યારે પરદેશમાં રાખવો અઘરો સત્સંગ પરદેશમાં રાખવો અઘરો સત્સંગ લાગ્યો છે સોને સ્વામી નારાયણ હરંગ લાગ્યો છે સોને સ્વામી નારાયણ હરંગ અધિકારી અક્ષર ધામના કહેવાય લક્ષ્મી નારાયણ દેવની તો વાત જ ન થાય આપણા કેટલા બધા ભાગ છે કે મહારાજની નસોમાં જે રક્ત હતું એ જ 10મી પેઢી આજે લાલજી મહારાજ આપણને દર્શન આપવા માટે પધારે એમને એકવાર જોરદાર તાળીથી વધાવો કારણ કે સત્સંગ કથાને વિચરણ દેખાજ સત્સંગ કથાને વિચરણ દેખાજ વડતાલથી આવ્યા લાલજી મહારાજ વડતાલથી આવ્યા લાલજી મહારાજ સાથે લાગ્યા છે હરે કૃષ્ણ મહારાજ લક્ષ્મી નારાયણ દેવની તો વાત જ ન થાય મેલબોર્નમાં મોટું મંદિર બંધાય લક્ષ્મી નારાયણ દેવની તો વાત જ ન થાય તો આજના દિવસે આપ કઈ આનંદ કરવા મળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અમદાવાદ ગુડ બાય ટાટા બિરલા અદાણી અંબાણી અને વાઘાણી વળી પાછા 2 દિવસ છે તમે જ્યારે કહેશો ત્યારે મારું છે ને બહુ ફ્લેક્સિબલ છે લંબર જેવું મારું કામકાજ છે ખેંચો તો લાંબુ થઈ જાય મેં કીધું ભેગું થઈ જાય આયા કોઈ વટ પાડી દેવા માટે નહીં પણ હરિભક્તો સંતોને મહારાજ છે અને હરિકૃષ્ણ મહારાજનો રાજીપો લેવા માટે આવ્યા છે માટે આપે સૌએ મને શાંતિ રાખી સાંભળી બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય સ્વામિનારાયણ વાઘાણી આપણને ખૂબ સરસ મજાનો હાસ્ય વિનોદ કરાવ્યો સાથે સાથે ઘણી બધી રૂઢી ટકોરો પણ કરી સંતો જ્યારે પધારે